તો પંચમહાલમાં ભમૈયામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે। ટીખળખોરોએ ફરી એકવાર મંદિરમાં તોડફોડ કરી છે। ટીખળખોરોએ મંદિરમાં શિવલિંગને તોડી નાખ્યું છે। જલધારીની ચોરી નજીક ટીખળખોરોએ ચોરી કરીને ફરાર થઈ ગયા છે। સમગ્ર મામલે ગોધરા પોલીસે તપાસ હાથ ધરી છે। તો જલધારીની ચોરી કરવામાં આવી છે, શિવલિંગને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે, તોડી નાખવામાં આવ્યું છે। હવે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિઓ કોણ હતા। જો કે સીસીટીવી સામે આવ્યા છે, તેમાં 2 વ્યક્તિઓ આવતા દેખાઈ રહ્યા છે, પરંતુ આ કોણ હતા તેને લઈને હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી। એની તપાસ પોલીસ કરી રહી છે। તો પંચમહાલમાં ફરી એક વખત મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે। તોડફોડ તો કરી, આ સાથે જ ચોરીને પણ અંજામ આપવામાં આવ્યું છે। ગોધરા તાલુકાના ભામૈયા ગામે રંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં અસામાજિક તત્વો ત્રાટક્યા હતા ગત રોજ અને મંદિરમાં ઘૂસી શિવલિંગને તોડી સાથે જ ચોરીને અંજામ આપ્યો। ત્યાંથી હું આવ્યો, બી ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં મળ્યા। અમે ત્યાં જઈને પીઆઈ સાહેબને વાત કરી કે આવી ઘટના બની છે, એટલે તરત પીઆઈ સાહેબ, ડેપ્યુટી સાહેબ, એસઓજી ના પીઆઈ સાહેબ બધા અહીંયા આવ્યા અને અમે જોયું તો સૌપ્રથમ તો એ લોકો જલાધારી કાઢી ગયા છે તોડીને, અને માતાજીની જે મૂર્તિ છે પાર્વતીજી એ પણ તૂટેલી છે। પોલીસે એમનું કામ કર્યું છે। પોલીસે એફએસએલ રિપોર્ટ માટે મોકલાઈ છે અને એફઆઈઆર કરવાનું પણ અમારા એક ભાઈ જેને પહેલું જોયું હતું એ ભાઈને અમે એફઆઈઆર કરવા પણ માટે મોકલી દીધેલા છે। સવારમાં તારું તૂટેલું બાજુમાં પડેલ જોયું, અંદર જોયું ત્યારે માતાજીની મૂર્તિને તોડીને બાજુમાં મૂકી દીધેલી હતી। એના પર પાનની પિચકારી મારેલી હતી અને શિવલિંગ ઉપર પણ પાનની પિચકારી મારેલી હતી। અને જલાધારી જે હાલ થોડા સમય પહેલા જ ગામજનો બધા ભેગા થઈને 1.25 લાખની આજુબાજુમાં બનાવેલી હતી એ પણ કાઢી ગયા છે। ત્રિશુલ લઈ ગયા છે, જલાધારી લઈ ગયા છે, ગઢતી લઈ ગયા છે, બેલ લઈ ગયા છે, બધું ચોરી ગયેલા છે। જેથી કરીને સવારના જ આખા ગામમાં ગહેરો શોક ફેલાઈ ગયેલો છે અને હિન્દુ ધર્મની લાગણીઓ ખૂબ જ દુભાયેલી છે આની કરીને, જેથી કરીને પોલીસ ફરિયાદ આપવા માટે પણ ગયેલા છે। અને સવારથી જ આખું જ ગામ શોકમય જેવું વાતાવરણ બની ગયેલું છે, કેમ કે માતાજીનો પ્રથમ દિવસ હોય આજે નવરાત્રીની, માતાજીની પૂજા જ કરવા માટે રોજ આવતા હોય, અને આજે જ માતાજીની મૂર્તિને ખંડિત કરીને તોડીને બાજુમાં મૂકીને પાનની